મિત્રો જે લોકો પણ કપાસનું વાવેતર કરે છે ગુજરાતની અંદર એ લોકો માટે હવે આવનારા વર્ષો જે છે મિત્રો એ ખૂબ જ ભયાનક રહેવાના છે। કારણ એવું છે મિત્રો કે જે અત્યારે ભારત છે જે અમેરિકા પાસેથી જે કપાસ લેતો હતો ત્યાં 13% ડ્યુટી આપતી હતી। 13% જો ડ્યુટી કપાસની અંદર અમેરિકા ભરે તો જ એ કપાસ સીધો ભારતમાં મિત્રો આવતો હતો, પરંતુ આજ રોજ જ્યાં કપાસ છે મિત્રો એની ડ્યુટીને 0% કરી દેવામાં આવેલી છે। મોદીજીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેશરના લીધે આ વસ્તુ કરી છે અને જે કપાસ છે એના ઉપર હવે 0% ડ્યુટી મિત્રો લગાવી દીધેલી છે। એટલે કે જે ભારતની અંદર જે હવે અમેરિકાનો કપાસ આવશે એ એટલો બધો સસ્તો હશે કે ગુજરાતની જે કપાસ વાવેતર કરે છે ગુજરાત પાસેથી મિત્રો બહુ ઓછો કપાસ મિત્રો હવે લેવામાં આવશે, કેમ કે ત્યાંથી એટલો બધો મિત્રો સસ્તો કપાસ હવે આપણને ઇન્ડિયાની અંદર મિત્રો મળશે। આના લીધે સીધી અસર મિત્રો આપણને પડે છે ખેડૂત ઉપર કે ખેડૂત જે દિવસ રાત આખો દિવસ મિત્રો મહેનત કરે, દવાના ખર્ચો, મજૂરીના ખર્ચા, ટ્રેક્ટરના ખર્ચા, ખાતરના ખર્ચા, એક તો ઉપરથી દેવું હોય અને આટલું બધું પણ કરે અને છતાં પણ જો એ ખેડૂતને મિત્રો ભાવ ના મળે તો એ ખેડૂતની વ્યથા મિત્રો કેવી હોય, ખૂબ જ ગંભીર હોય મિત્રો। આવી જ ક્યાંક વ્યથા હવે આપણને આવનારા દિવસોની અંદર મિત્રો જોવા મળશે, કેમ કે આ જે કપાસ છે મિત્રો અમેરિકાનો એ સસ્તો થશે અને જે ગુજરાતનો કપાસ આવે છે એ થોડોક મિત્રો મોંઘો આવે છે। તો આના લીધે જે કપાસની ખરીદી વધારે જે કરવાના છે લોકો એ અમેરિકાના કપાસની મિત્રો ખરીદી કરવાના છે। આની સીધી અસર આપણે ખેડૂત ઉપર પડે છે। હવે ખેડૂત જે છે ને એને સરકાર આપણે એક રીતે એમ સમજી લે કે એને ઇગ્નોર કરી દેવામાં આવે છે કે ભાઈ આપણે ખેડૂતને પછી કાંઈક કરશું, પહેલાં આપણે ઉદ્યોગ ધંધાને મિત્રો સપોર્ટ કરીએ। ધારો કે મુકેશ અંબાણીને કે રાષ્ટ્રપતિ કે કોઈ પણ આપણે જે ઇન્ડિયાના ટોપ 5માં જે પણ આવતા હોય ને બિઝનેસમેન, એને કાંઈ પણ વસ્તુ જોતી હોય તો એની સરકાર મદદ કરશે। ભલે ને પછી કરોડોની લોન માફ કરવાની હોય તો એ કરોડોની લોન માફ કરશે, પરંતુ ખેડૂતને મિત્રો કાંઈ સહાય નહીં કરીએ। હવે આપણે 2014ની વાત કરીએ તો 2014માં આ જે કપાસના મિત્રો ભાવ હતા એ લગભગ 1500 રૂપિયા હતા। ત્યાર પછી મોદી સરકાર આવી, અત્યારે 2025 ચાલે છે, લગભગ 10 થી 11 વર્ષ મોદી સરકારે મિત્રો રાજ કરેલું હશે। હવે આ રાજ કર્યા બાદ અત્યારની ભાવની વાત કરું તો ભાવ છે 1300 રૂપિયા અને પણ કોક જ ખેડૂતને મળે છે, નહીતર 1100 ને 1200 રૂપિયા જ મળે છે। હવે તમે વિચારો કે 10 વર્ષ થઈ ગયા તો એ વસ્તુની ભાવ વધવો જોઈએ કે ભાવ એનો ઘટવો જોઈએ? હવે તમારી પાસે જ કોઈ પણ વસ્તુ હશે, ધારો કે તમે એક મોબાઈલ જ વાપરતા હોય, આ વિડીયો જે તમે મોબાઈલથી જોવો છો અથવા તમે કાંઈ પણ વસ્તુ જોઈ લ્યો કે તમે ભાઈ ખાવાનું તેલ પણ જોઈ લ્યો તો એના પણ 10 વર્ષના તમે ભાવ જોવો તો તમને વધતા જોવા મળે, પરંતુ આ ખેડૂત જે છે ને મિત્રો એના ભાવ મિત્રો તમને પહેલી વખત ઘટતા મિત્રો જોવા મળે છે। તો આવી ક્યાંક અત્યારે આપણને ગુજરાતની અંદર રાજનીતિ મિત્રો રમાયા આવી છે। તમને શું લાગે છે મિત્રો આજે થયું, આજે ટેરિફ લાગેલી છે, 0% કરવામાં આવેલી છે, એમાં શું મિત્રો ખેડૂતને નુકસાન થશે કે મિત્રો નહીં થાય? તમે મને મિત્રો કમેન્ટ કરી અને જરૂરથી જણાવી દેજો અને આવા જ રોજ સમાચાર જોવા માટે આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો।